અ, નમસ્કાર, તમારું નામ? નૈસર્ગી જોશી. નૈસર્ગી જોશી. ઓકે, નૈસર્ગી મેમ. તમે આખી બધી જગ્યાએ જોઈ લીધું છે? હા. તમને કંઈ નવું જોવા મળ્યું હોય કાં તો કંઈક તમને માર્ગદર્શન મળ્યું હોય એવું કંઈ? એટલે કોર્સીસમાં શું છે, શું સ્પેશિયલાઇઝેશન મળશે, ફી સ્ટ્રક્ચર ને બધું ખબર પડી, આપણે કટ ઓફ ખબર પડ્યા. તમારા આવતીકાલે રિઝલ્ટ છે, હા. બરાબર? તો એનું કંઈ ટેન્શન કે એવું કંઈ ખરું તમને? છે. એટલે શું લાગે છે કે આમ કેવી રીતે એક્સપેક્ટેશન્સ પૂરી કરી શકીશ કે નહીં એવું છે? જોઈએ. સરસ. તો તમને જેવું જોઈતું હતું એવું કોઈ અહીંયા આગળ મળ્યું છે? હા, થોડું થયું છે. એક્સપેક્ટેશન્સ આમ છે, પણ હજુ પ્રોપર આઈડિયા નહીં મળ્યો. એ લોકોએ કીધું કે કોલેજમાં જઈને ઇન્ક્વાયરી કરવાની વધારે ડિટેલમાં. એવું છે. તો જેમ અત્યારે આપણે જાણીએ છીએ કે એઆઈ કેટલું બધું વધી રહ્યું છે, બરાબર? તો તમે જે જગ્યાએ જવા માંગો છો, બરાબર, તો ત્યાં આગળ શું એઆઈ ઇફેક્ટ કરશે એમ? હા. એટલે એની ઇફેક્ટ ખરાબ રીતે થાય કે સારી રીતે? સારી રીતે. બરાબર છે. અને તમને શું લાગે છે કે અહીંયા આગળ કોઈ એઆઈ સાથેનો અને જીવનવાળો એ બંને એવો કોઈ કોર્સ મળ્યો છે તમને, કે કંઈક અલગ જ કહેતો હોય એવું? ના. અચ્છા, ઓકે. એટલે કંઈ અલગ નથી મળ્યું. એટલે ટૂંકમાં જેમ આપણે એમબીબીએ બીબીએ બધું તો હોય જ છે, બરાબર, બટ કંઈક નવું કંઈક અલગ એવું કશું જોયું છે તમે અહીંયા આગળ? મેં આમ તો ખાલી એક જ કોર્સનું પૂછ્યું છે, બીજા કોર્સનું જોયું નથી એટલે. ઓકે, એટલે બધી જગ્યાએ તમે ફર્યા કે? હા, ઓલમોસ્ટ. ઓકે, તો તમારે શું કહેવું છે કે આપણે દિવ્ય ભાસ્કર જે એક્સપો છે કર્યો છે, તમે કંઈક તમારે કેવું છે? હા, સારું કર્યું છે. બધાને સપોર્ટ કરશે, હેલ્પ કરશે ચૂઝ કરવામાં કોલેજીસનું ને બધું. થેન્ક યુ. નમસ્કાર ભાઈ. ભાઈ આપનું નામ જણાવશો? ક્રિશ. ક્રિશ. તો ક્રિશભાઈ, તમે આજે જે દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત એક્સપોમાં આવ્યા છો, તો એને તમારો બેઝિક અનુભવ કેવો રહ્યો છે એમને જણાવશો? અહીંયા તમને કેવી રીતે માર્ગદર્શન મળ્યું એ મુજબ? બહુ સરસ રહ્યો છે અને બહુ બધી કોલેજોના પ્રોફેસર અને ફેકલ્ટી દ્વારા મને બહુ સારી કરિયર ગાઈડન્સ ને બહુ બધું જાણવા મળ્યું અને શીખવા મળ્યું. હા, તો આ જે 2-4 દિવસમાં તમારું રિઝલ્ટ છે, તો પેલા તો રિઝલ્ટ તમને કેવું કે થઈ જશે ક્લિયર કે? એમ તો સર પ્રેશર છે કે કાલે સવારે 10 વાગે જ મારું રિઝલ્ટ છે અને આજે હું આ કરિયર ગાઈડન્સ માટે આવ્યો છું, તો એનાથી થોડું તો કોન્ફિડન્સ આવે છે કે થઈ તો જશે. વાહ વાહ, ખૂબ સરસ. તો તમે જે વસ્તુને જે વિષય તમે કઈ સ્ટ્રીમમાંથી આવો છો ભાઈ? કોમર્સ સ્ટ્રીમ. કોમર્સ. તો તમે જે વસ્તુ કે ભવિષ્યમાં જોતા હોય, તમે નાનપણથી વિચાર્યું કે આ ફિલ્ડની અંદર આગળ વધવું, તો તમે તેનું પ્રોપર ગાઈડન્સ શું અંદરથી મળી રહ્યું કે તમને ક્યાંક હજી ખચકાટ અનુભવાય છે? હા સર, મને મળી તો રહ્યું, પણ થોડા ક્વેશ્ચન્સ છે જે મારે પોતે સોલ્વ કરવાના રહેશે, જે ફેકલ્ટી દ્વારા અને કોલેજ પ્રોફેસર અને કોલેજના માણસો દ્વારા મને જે કરિયર ગાઈડન્સ જોતું હતું એ તો મળી ચૂક્યું છે. બસ સેલ્ફ ક્વેશ્ચન્સ બાકી છે, એ સોલ્વ થશે એટલે મારે કરિયર થોડું ક્લિયર દેખાશે. બાકી બધું શું તમને કોઈ નવું વસ્તુ મળી, જેમ કે તમે પેલા ક્યારેય ન એક્સપ્લોર કરી હોય ક્યાંય? કેમ કે આપણે બીએ બીટેક ને એમકોમ ને બીકોમ સાંભળ્યું હોય, અને એવું કોઈ નવું મળ્યું હોય તમને કે તમે ન સાંભળ્યું હોય ક્યારેય? થોડા કોલેજીસમાં અને બહુ ઘણા કોલેજીસમાં ડિફરન્ટ ટાઈપ્સના કોર્સીસ સ્પેશિયલાઇઝેશન્સ જોવા મળ્યા, જે એક્સપેક્ટેડ નહોતા પણ છે, તો બહુ સારું છે. બધી કોલેજ પ્રોવાઈડ કરી રહી છે, તો એ બી સારું છે, અને એ લોકોના દ્વારા જ સ્પેશિયલાઇઝેશનનું જાણ થઈ. ઓકે, તો હવે એક બેઝિક ખાલી ક્વેશ્ચન કે તમે કરિયર ચૂઝ કરો છો, તમને ગાઈડન્સ મળી ગયું છે, તો હવે અત્યારે એઆઈ નો જમાનો આવ્યો છે, તો તમને શું એવું કઈ અંદરથી ભય છે કે એઆઈ મારી જોબ ખાઈ જશે કે શું કરશે એવું કશું કઈ? સર, એઆઈ તો જોબ ખાઈ જ જશે, પણ એની માટે આપણે રેડી રહેવું પડશે, અને કોલેજ દ્વારા જે હેલ્પ આવી છે, દિવ્ય ભાસ્કરના એક્સપો એજ્યુકેશન દ્વારા જે હેલ્પ થશે, એના દ્વારાથી એઆઈ ને બી આપણે ખાઈ જઈશું. હા ચોક્કસ. વાહ ભાઈ વાહ, આવો કોન્ફિડન્સ જોઈએ. ખૂબ ખૂબ આભાર ભાઈ આપનો. ધન્યવાદ.